ભરૂચ જિલ્લાના જંબુસરમાં એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને શહેર પ્રમુખની સેન્સ બેઠક યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને વહીવટી માળખાના સંચાલન માટે 4 વર્ષ પૂર્ણ થતા હોય ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને શહેર પ્રમુખ નક્કી કરવા તાલુકા અને શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, અગ્રણીઓ અને હોદ્દેદારો સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોમાં સેન્સ માટે ધર્મેશભાઈ મિસ્ત્રી, વિવેકભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સુરત ઉધના ભૂપેન્દ્રસિંહ રાઠોડ, મુકેશભાઈ રાઠવા સહિત તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હાજર રહ્યા હતા। સેન્સ પ્રક્રિયામાં જંબુસર તાલુકામાંથી દાવેદાર તરીકે સિગામના જિલ્લા કિસાન મોરચાના મંત્રી કુલદીપસિંહ યાદવ તેમજ કારેલી ગામના તાલુકા મહામંત્રી બળવંત પઢિયારે તેમજ કલિયારી ગામના યુવા ઉપપ્રમુખ જયદીપ પટેલે દાવેદારી નોંધાવી છે। જંબુસર શહેર પ્રમુખની વાત કરીએ તો જંબુસરમાં 3 લોકોએ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી, જેમાં જંબુસર શહેર મહામંત્રી મનનભાઈ પટેલ, જંબુસર શહેર મંત્રી અમિતભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલે દાવેદારી નોંધાવેલ છે। હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની લેવાયેલ સેન્સ પ્રક્રિયામાં હવે કોના માથે પ્રમુખ પદનો તાજ ઢોળાય છે। અને આટલી જ વાત મારે તમારી સમક્ષ મૂકવાની હતી અને જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેની જે મારી જવાબદારી છે અને મારી સાથે જે અમારા બંને જિલ્લાના આપણા સહચૂંટણી અધિકારીઓ અને સહાયકશ્રી પણ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા। દાવેદારોમાં તો આમાં ત્રણ લોકો ઉપસ્થિત હતા। એ વિષયમાં નથી પડતા અમે, પણ જંબુસર શહેરમાં 3 જેટલા દાવેદાર નહીં કહીશું, એને દાવેદાર આમાં ઈચ્છુક અમારા મંડળના પ્રમુખે ઈચ્છા દર્શાવેલી, કારણ કે એ અમારા ભાજપ પરિવારના છે ભાઈ, આ અમારું સંગઠન છે, તો એની અંદર 3 જેટલા દાવેદારોએ એટલે ઈચ્છુક મિત્રોએ અમારી દાવેદારી કરેલી છે। અને સાથે સાથે આપણા જે જંબુસર તાલુકાની વાત કરીએ તો લગભગ 6 થી 7 મિત્રો અમારા છે પરિવારના, એમને પોતાની દાવેદારી રજૂ કરેલી છે।